નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ખનીજ ચોરી રોકનાર અધિકારીની બદલી માટે ભૂમાફિયાઓનો પ્રયાસ। ચોટીલા પ્રાંત અધિકારીએ વાયરલ વિડીયો ક્લિપને નકારી કાર્યવાહીની ચેતવણી આપી। સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન વિસ્તારમાં ખનીજ ચોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરનાર પ્રાંત અધિકારીની બદલી અંગે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત સામેલ છે। એક વ્યક્તિ કહે છે કે 55 ટૂંક સમયનો મહેમાન છે। બીજો વ્યક્તિ જણાવે છે કે તે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે। છેલ્લા 6 મહિનામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે। તેમણે કરોડો રૂપિયાનો દંડ ભૂમાફિયાઓને ફટકાર્યો છે। આ કાર્યવાહીથી ભૂમાફિયાઓની આવક પર મોટી અસર થઈ છે। ભૂમાફિયાઓ સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં સરકારી અધિકારીઓની માહિતી શેર કરે છે। તેઓ એકબીજાને કાર્યવાહી અંગે સતર્ક કરવા ઓડિયો ક્લિપ્સ મોકલે છે। આવનારી સિઝનમાં તેમની પ્રવૃત્તિઓમાં અવરોધ ન આવે તે માટે પ્રાંત અધિકારીની બદલી કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય ન હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે। તેમણે ક્લિપ વાયરલ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। દર્શક મિત્રો, આવું તો જે કડક અધિકારી હોય એની ઉપર થતું જ આવે છે અને અધિકારીઓને એનકેન પ્રકારે બદનામ કરવાના કાવતરા પણ કરવામાં આવે છે। કારણ કે આ એક પાવરફુલ અધિકારી છે, જ્યારે બોટાદના કોઈ અધિકારી આટલા કડક નથી એ બાબત પણ અફસોસ છે। કારણ કે બોટાદ ખાણ ખનીજના અધિકારીઓ પણ ખરેખર શું કરે છે એ ખબર નથી, અને જે લાગતા વળગતા અધિકારી છે એ આ બાબતે કશું જ કરતા નથી। એ દુઃખની, કારણ કે બોટાદ એટલે જિલ્લાનું મથક છે, અને જિલ્લાના મથકમાં એટલી બધી પથ્થરની, રેતીની એ જે ચોરી થઈ રહી છે, માટીની એ બધી ચોરી થઈ રહી છે। એ ખાણ ખનીજવાળા શું કરે છે? લોકોમાં ચર્ચા છે કે ખાણ ખનીજવાળા હપ્તા લઈને આ ડમ્પર અને આ રેતીના ટ્રેક્ટર, આ પથ્થરના ટ્રેક્ટર, આ કપચીના ટ્રેક્ટર આ બધું ચાલવા દે છે। તો જે પ્રાંત અધિકારી જે ચોટીલામાં જે કરી રહ્યા છે એ પ્રાંત અધિકારી બોટાદમાં કેમ કરતા નથી, એવું લોકોમાં પણ ચર્ચા છે કે બોટાદના પ્રાંત અધિકારી પણ આ બાબતે સજાગ થવા જોઈએ, જાગૃત થવા જોઈએ અને લોકોને પકડી અને દંડ કરાવવો જોઈએ, એવું બોટાદના લોકો પણ કહી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।